નેતાઓ કે જે ચૂંટણી સમયે વિકાસની વાતો કરતા હતા ભાઈ, આદિવાસી લોકોના વિકાસની વાતો કરતા હતા. આવો ને જુઓ તમારે ત્યાંનો એ વિકાસ કેવો છે. કોઈ આ ગામડાઓમાં ગઈને આ વસ્તુને બતાવે છે કે ભાઈ આ વસ્તુ અમારા આદિવાસી વિસ્તારમાં નથી. આદિવાસી લોકોને પ્રાથમિક સુવિધા સરકાર ક્યારે આપશે? ધારાસભ્યએ આ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ અને કેટલો વિકાસ થયો છે તે જોવું જોઈએ. કેમ આદિવાસી વિસ્તારના એ લોકો હજુ સુધી વિકાસથી વંચિત છે? 3 કે 4 કિલોનો વજન એ 9 મહિના તમારા પેટે બાંધીને ફરો, તમને ખબર પડશે કે આની પીડા શું હોય છે ભાઈ. તેમ છતાં એ જાડી ચામડીના અધિકારીઓ, એ જાડી ચામડીના નેતાઓની ન તો આંખ ખુલે છે કે ન તો એ તેમનું મોઢું ખુલે છે. ચૂંટણી જીત્યા પછી એ પોતે પણ એ યાદ નથી રાખતા કે હું આદિવાસી હતો. એ 108ના કર્મચારીઓને પહેલા તો આજે ધન્યવાદ આપું છું કે ત્યાં સુધી ભલે નથી પહોંચી શકતા પણ એ પ્રયાસ કરે છે કે અમે ત્યાં સુધી પહોંચે ને કોઈનો જીવ બચાવી શકીએ. એ મહિલાને જ્યારે એનો સમય થાય એવા સમયે ગણતરીની કલાકોમાં કે ગણતરીની મિનિટોમાં કેમ આપણે હોસ્પિટલ પહોંચાડી શકીએ એના પ્લાનિંગ માટેની રાજનીતિ કરો ભાઈ, એ નહીં કરે. બધી જ વ્યવસ્થાઓ સારી છે તો એ ખાનગી છે. 5 કરોડ રૂપિયા ધારાસભ્ય અને સાંસદ સભ્યને અને કરોડ રૂપિયાનું જે બજેટ છે ટ્રાઇબલનું તે ફાળવે છે સરકાર, તો આ ગરીબ આદિવાસીઓને રસ્તાથી કેમ વંચિત રાખવામાં આવે છે? આજે પણ જોલીમાં નાખીને એક સગર્ભાબેનને લાવવી પડે એ નિંદનીય બાબત છે. અરે તમે આ વિસ્તારની મુલાકાત લો તો સાચી હકીકત ખબર પડે. એ છોટા ઉદેપુરનો આસપાસનો આદિવાસી વિસ્તાર છે ત્યાં સુધી આ યોજનાઓ પહોંચતી જ નથી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેમાં તો ડોક્ટરો જ નથી, ગઈકાલથી જતા રહ્યા છે, મજા બોજ કરે છે અને આદિવાસી લોકો દરથી કણસી રહ્યા છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું છું ભાવિક અને હું છું માંગ. આજના ગર્જનાદમાં વાત કરવી છે વિજ્ઞાન અને ટેકનોલોજીના દોડના યુગમાં વિકાસની વર્તી વાસ્તવિકતાની. એક તરફ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની વાતો કરીએ છીએ, વિકાસની વાતો કરીએ છીએ, એઆઈથી બનેલા એ અત્યારના જમાનાની બધી વસ્તુની વાતો કરીએ છીએ, પરંતુ ન માત્ર શહેરની વાત પરંતુ ક્યારેક એ છેવાડાના ગામડાની પણ વાત કરવી પડે. અને દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ અત્યારે એવી થઈ ગઈ છે ઉમાંગ કે આજના પાવન આવા તહેવારોએ પણ આપણે દૂરદર્શા જે છે ને એ નેતાઓને નજરે આંખે પોતાના વિસ્તારે બતાવવી પડે છે. જી બિલકુલ. જ્યાં કુદરતે અપાર સૌંદર્ય આપ્યું છે, જ્યાં લોકો એ જળ અને જમીન સાથે જોડાયેલા છે, એ આદિવાસી વિસ્તાર જ્યાં હંમેશા એવા દ્રશ્યો આવતા હોય છે જે તમને હચમચાવી નાખતા હોય છે. આજના પવિત્ર અને શુભ દિવસે આવી રજૂઆત ના કરવી જોઈએ, પરંતુ એ આદિવાસી લોકોની શું વેદના છે, કેવી પરિસ્થિતિમાં એ લોકો જીવી રહ્યા છે, એ ત્યાંના દ્રશ્યો આપણે જોઈએ ને ત્યારે ખબર પડે. અત્યારના મહાનગરોની અંદર તો નેતાઓ અને અધિકારીઓ બૂમ બરાડા પાડે છે કે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ગુજરાતે એ તમામ ક્ષેત્રોની અંદર એ વિકાસ સાધ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ આદિવાસી વિસ્તારની અંદર એ છોટા ઉદેપુર જિલ્લા અને આસપાસના વિસ્તારની અંદર અનેક એવા દ્રશ્યો સામે આવે છે જ્યાં રોડ રસ્તાઓના એ અભાવને કારણે જોડીમાં નાખીને ક્યારેક સગર્ભા સ્ત્રીઓને લઈ જવી પડે છે, તો ક્યારેક એ ખાટલામાં ઉપાડીને લઈ જવી પડે. એવા દ્રશ્યો વારંવાર એ છોટા ઉદેપુરથી સામે આવે છે. તેમ છતાં એ જાડી ચામડીના અધિકારીઓ, એ જાડી ચામડીના નેતાઓની ન તો આંખ ખુલે છે કે ન તો એ તેમનું મોઢું ખુલે છે. અરે ક્યાં ગયા પેલા નેતાઓ કે જે ચૂંટણી સમયે વિકાસની વાતો કરતા હતા ભાઈ, આદિવાસી લોકોના વિકાસની વાતો કરતા હતા. આવો ને જુઓ તમારે ત્યાંનો એ વિકાસ કેવો છે. આજે આદિવાસીના વિસ્તારના લોકો ઝંખે છે કે અમારે વિકાસ જોઈએ છે, અમે તો મત આપ્યા છે ફરી ફરીને અને એ ખુરશી પર તમને બેઠાડ્યા છે.
ક્યાં ગયા ધારાસભ્યો, ક્યાં ગયા સાંસદ સભ્યો, ક્યાં ગયા પેલા નેતાઓ કે જે નેતાઓ વાતો કરી રહ્યા હતા એક સમયે કે આદિવાસી વિસ્તારોને અમે એવો બનાવીશું કે જ્યાં લોકો આવવાનું પસંદ કરશે, પરંતુ ત્યાંના સ્થાનિક લોકોની વાતો અમે સાંભળીએ છીએ ને ત્યારે આપણને એવું થાય કે નેતાઓ માત્ર ને માત્ર ચૂંટણી પૂરતી વાતો કરે છે. વિકાસની વરવી વાસ્તવિકતા શું છે એ ત્યાં જઈએ તો આપણને ખબર પડે. સાહેબ, પીવા પાણી ન મળે, રહેવા માટે સારા ઘરો નથી, મહેનત મજૂરી કરીને ત્યાંના લોકોએ પોતાનું જીવન ગુજારે છે, અને પછી થાય છે કેવું કે જ્યારે એમને મુસીબત આવે છે ને ત્યારે કોઈ હાથ નથી પકડતું. રસ્તાઓ સારા નથી, આંતરિયાળ વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે, ત્યાંથી કોઈ સગર્ભા મહિલા તો ઠીક, પરંતુ કોઈને પણ એવી ગંભીર બીમારી થઈ હોય તો જોડીમાં નાખીને નીચે લઈ આવવું પડે છે. એ 108ના કર્મચારીઓને પહેલા તો આજે ધન્યવાદ આપું છું કે ત્યાં સુધી ભલે નથી પહોંચી શકતા પણ એ પ્રયાસ કરે છે કે અમે ત્યાં સુધી પહોંચે ને કોઈનો જીવ બચાવી શકીએ. પરંતુ એ વરવી વાસ્તવિકતા એ નેતાઓએ સમજવી પડશે ને. આંખો ખુલ્લી રાખીને કદાચ આજનો આ વિડીયો જોતા હોય ને ઉમાંગ, તો કહી દેવું છે આ ગર્જનારના માધ્યમથી ત્યાંના બધા જ લોકોને ને બધા જ નેતાઓને કે આ તમારી આંખો જે છે ને આજે ખુલ્લી રાખીને જોજો કે તમે જે વાયદાઓ કર્યા હતા ને એ વાયદાઓ પૂરા થયા છે કે કેમ, એને લઈને આજે ચર્ચા કરવી છે. છોટાઉદેપુરથી મારી સાથે મારા સહયોગી રફીકભાઈ જોડાયા છે, એમની સાથે જ સીધી વાત કરીએ, કારણ કે એ વિસ્તારમાં રહે છે ને ત્યાંની એ વાસ્તવિકતા એ ખૂબ જાણે છે. રફીક, જે રીતે આજની એ વાસ્તવિકતા ન માત્ર પેલી ઘટના પરંતુ અનેક વખત આપણે આ દ્રશ્યો જોયા છે. તમે ખુદ ત્યાંથી એ વિડીયો ઉતારો છો, તમે ખુદ ત્યાંથી એ લોકો સાથે વાતો કરો છો. પેલા તમારો એ મત જાણવો છે, એક પત્રકાર તરીકે તમારું એ અહીંયા દિલની અંદર શું શબ્દો નીકળે પેલા આ વરવી વાસ્તવિકતા જોઈને? જી, આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાનું આ કુકરદા ગામ છે. 12 ફળિયા આવેલા છે. 12 ફળિયાની અંદર આ ડૂબતા ફળિયું છે. આ ડૂબતા ફળિયામાં પહેલી ઘટના હતી કે જોલીમાં નાખીને કોઈને પ્રસૂતિ માટે લઈ જવી પડી હોય. આવી ઘટનાઓ બહાર આવી છે, પરંતુ સંખેડા વિધાનસભાના ધારાસભ્ય જે અભિસિંહભાઈ તડવી છે, તેઓ અનેકવાર જાહેર મંચ ઉપરથી છેવાડાના માનવીના વિકાસની વાતો કરે છે, પરંતુ અહીંયા સવાલ ઉઠે છે કે આ ગામને ક્યારે રસ્તો બનાવી આપવામાં આવશે. અનેકવાર પંચાયત માર્ગ મકાન વિભાગ નસવાડીની કચેરી દ્વારા સરકારને દરખાસ્તો મોકલવામાં આવી છે, તો માંગણી છે સરકાર વિકાસના ક્યારે પહોંચશે તે તો જોવાનું રહ્યું. છોટાઉદેપુરની તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્યો અને સાંસદ ભાજપના છે, સરકાર ભાજપની છે, ત્યારે આ ગરીબ આદિવાસીઓને રસ્તાની સુવિધાથી કેમ વંચિત રાખવામાં આવે છે? કરોડો રૂપિયા ટેક્સ વસૂલવામાં આવે છે. આ વિસ્તારના લોકોને રસ્તાની જરૂરિયાત છે. 6000 લોકો રહે છે. મુખ્ય જે રસ્તો છે તે ગામના છેવાડા સુધી છે, પરંતુ જે અંદરના ભાગોમાં રહે છે 4 કિલોમીટર વિસ્તારની અંદર આ ગામ ફેલાયેલું છે. 6000 લોકોને 12 ફળિયામાં રસ્તાની સુવિધા નથી, પીવાના પાણીની સુવિધા નથી, સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી. આટલું મોટું ગામ હોવા છતાંય સરકાર કોઈ બીજી રાહત પેકેજ રસ્તા માટે આપતું નથી. 5 કરોડ રૂપિયા ધારાસભ્યને, સાંસદ સભ્યને અને કરોડો રૂપિયાનું જે બજેટ છે ટ્રાઇબલનું તે ફાળવે છે સરકાર, તો આ ગરીબ આદિવાસીઓને રસ્તાથી કેમ વંચિત રાખવામાં આવે છે? આજે પણ જોલીમાં નાખીને એક સગર્ભા બહેનને લાવવી પડે એ નિંદનીય બાબત છે. કારણ કે જ્યારે વિકાસની ગુલબાંગો પુકારતા હોય નેતાઓ અને તે વિસ્તારમાં રસ્તાઓ ના હોય અને જોડીમાં નાખીને લાવવું પડે તો એક ગંભીર બાબત કહી શકાય. સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અનેકવાર જાહેર મંચ ઉપરથી બોલી ચૂક્યા છે, વિકાસ થયો, વિકાસ થયો, વિકાસ થયો. ત્યારે ધારાસભ્યએ આ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ અને કેટલો વિકાસ થયો છે તે જોવું જોઈએ. આ વરવી વાસ્તવિકતા છે કે આદિવાસી વિસ્તારમાં રસ્તા નથી બન્યા. આઝાદીના આટલા વર્ષો વીતી ગયા, જ્યારે તમે અમૃત મહોત્સવ યોજો છો ત્યારે આદિવાસી વિસ્તારનો વિકાસ થયો અને વાતો કરો છો. અનેકવાર જાહેર મંચ ઉપરથી નેતાઓએ ગાંધીનગરમાં આદિવાસીના છેવાડાના માનવીનો વિકાસ થયો, છેવાડાના માનવી સુધી સહાય પહોંચી, છેવાડાના માનવી સુધી પાણી પહોંચ્યું. અરે તમે આ વિસ્તારની મુલાકાત લો તો સાચી હકીકત ખબર પડે. સરકારે હમણાં પરિપત્ર કર્યો હતો કે કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી આવા ગામડાઓમાં જાય અને ત્યાં મુલાકાત લે. આ જિલ્લાના અધિકારીઓ પણ કોઈ પણ દિવસ કુકરદાની મુલાકાત લેતા નથી. આરોગ્યની સુવિધાઓ, જ્યારે આટલું મોટું ગામ હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા મળવી જોઈએ, તો એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા નથી મળતી. એક જોલીમાં નાખીને લઈ જવું પડે, 108 સુધી 3 કિલોમીટર ચાલવું પડે પરિવારજનોને. યુવાનોને આ જોડીમાં જ્યારે જોડી બનાવે છે અને એને લઈ જવું હોય ને તો જે પથ્થરો આવેલા છે ને જે કાચા રસ્તા ઉપર તે વાગતા હોય છે.
ચપ્પલની અંદર કણીની માફક ખૂંચી જતા હોય છે. એવી પરિસ્થિતિમાં યુવાનો જોડીમાં નાખીને સગર્ભાબેનને લઈને જ્યારે ચાલે ને ત્યારે 100 કિલોનું વજન હોય ખભા ઉપર, અને એ મહિલા દર્દથી કણસતી હોય, એને તકલીફો પડતી હોય, તેવા સમયે ચાલવું કાચા રસ્તા પર એક કઠિનાઈનો સામનો હોય છે. ઢાળવાળા રસ્તા હોય છે, એક ઊંચા ઢાળો હોય, એ ઢાળ પર ચાલવું ખભા ઉપર વજન લઈને એક કપરો સમય હોય છે. પરંતુ આ નેતાઓને દેખાતું નથી. વિકાસની ગુલબાંગો ખાલી પોકારવી છે, છેવાડાના માનવીનો વિકાસની વાતો કરવી છે, પરંતુ કુકરદા ગામે જાય તો ખબર પડે. થોડા દિવસ પહેલા કુપામાંથી એક મહિલાને આ રીતના સારવાર માટે લાવવામાં આવી હતી. આજે કુકરદામાંથી આવી રીતના લાવવામાં આવી. એવા અનેક ગામડાઓ છે છોટાઉદેપુર જિલ્લાના જે નસવાડી અને કવાંટ તાલુકામાં આવી રીતના જોલીમાં લાવવી પડે છે. આ ભાજપના નેતાઓ વિકાસની ગુલબાંગો મોટી પોકારે છે, ત્યારે ત્યાં જાય અને સાચી પરિસ્થિતિ જાણે, લોકોની સમસ્યા જાણે, લોકો કેવી રીતના જીવે છે જંગલોની અંદર તે જાણે, તો તેમને સાચી ખબર પડશે. રફીકભાઈ, કરોડો રૂપિયા દર વર્ષે સરકાર છે એ આ સગર્ભા સ્ત્રીઓને એ યોજનાઓ માટે ફાળવે છે, તો એ શું જમીન સુધી એ પૈસા પહોંચતા જ નથી? એ છોટાઉદેપુરનો આસપાસનો આદિવાસી વિસ્તાર છે ત્યાં સુધી આ યોજનાઓ પહોંચતી જ નથી. બીજી આપણે વાત કરું, જે જિલ્લા આરોગ્ય અધિકારી છે, જે જિલ્લાના 10 લાખ લોકોનો જે આરોગ્યનું તંત્ર સંભાળે છે, તે જગ્યા રાજ્ય સરકાર આજે 2 વર્ષથી નથી ભરતી. વિચાર કરો કે જે લોકોના આરોગ્યની ચિંતા કરવાની હોય તે જગ્યા આટલી મોટી છે, તે જગ્યા ભરવામાં સરકાર 2 વર્ષથી ઇન્ચાર્જ અધિકારીઓના વહીવટ ચલાવે છે. ઇન્ચાર્જ અધિકારી 15 દાડા, મહિનો, 6 મહિના ચાલે, ઇન્ચાર્જ અધિકારીને કાંઈ પડેલી હોતી નથી. નીચેના કર્મચારીઓને સૂચના આપે, કર્મચારીઓ કામગીરી કરતા નથી. આજે ધૂળેટીનું પર્વ છે, જ્યારે ધૂળેટીના પર્વમાં આરોગ્યની સેવાઓ જોવા જઈએ તો બિલકુલ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેમાં તો ડોક્ટરો જ નથી. ગઈકાલથી જતા રહ્યા છે, મજા મોજ કરે છે, અને આદિવાસી લોકો દરથી કણસી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં આરોગ્યની સેવાઓ પણ કથળી રહી છે. ત્યારે આ જોલીમાં નાખીને લાવવું પડે, ત્યારે એક આદિવાસી સમાજના લોકો અનેકવાર આક્રોશ સાથે કહ્યું છે કે રસ્તા આપો, આંદોલનો કર્યા. આ કુકરદાની વાત કરું, આ 12 ફળિયાના લોકો આજથી 2 વર્ષ પહેલા ભેગા થયા હતા અને સરકારને જગાડવા માટે ઢોલ નગારા શરણાઈ સાથે આંદોલન કર્યું હતું. પરંતુ આ બેરા કાનની સરકારને આનો જે ઢોલ નગારાનો પણ અવાજ ના પહોંચ્યો, અને સરકારે હજુ સુધી એ લોકોની માંગણી ના સંતોષી. 2 વર્ષ પહેલાની આ વાત છે. ઢોલ નગારા બી વગાડ્યા હતા, સરકારને અવાજ પહોંચે ડુંગર ઉપર ચડ્યા હતા, અને ગામના 12 ફળિયાના લોકો ભેગા થયા હતા, પરંતુ આ કોઈ સાંભળનાર નથી. છોટાઉદેપુર જિલ્લો જે છે તે આદિવાસી જિલ્લો છે. આદિવાસી જિલ્લામાં ભાજપનું શાસન છે, પરંતુ ભાજપને કાંઈ પડી ના હોય જિલ્લાના લોકોને તેવું લાગી રહ્યું છે. તમામ નેતાઓ જે છે, તમામ આદિવાસી નેતાઓ છે, જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, ધારાસભ્યો, સાંસદ સભ્યો, ત્યારે આ ગરીબ આદિવાસી પ્રજાના લોકો માટે રજૂઆત નહીં કરે. એક સમય જ્યારે આવશે ત્યારે આ નેતાઓનો ઘેરો ગાલશે ને ત્યારે તેઓ પાસે જવાબ પણ નહીં હોય. રફીકભાઈ, અમારી સાથે કિશનભાઈ પણ જોડાયા છે. કિશનભાઈ, આપની પાસે આવવા માંગીશ. ફક્ત ને ફક્ત એ ડબલ એન્જિનની સરકારના જે દાવાઓ છે એ હવે માત્ર કાગળ ઉપર રહી ગયા છે. નેતાઓ મંચ ઉપરથી બૂમ બરાડા પાડે છે કે ડબલ એન્જિનની સરકાર એ ગુજરાતની અંદર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ આ દ્રશ્યો જોઈને ગમે તેમનું હૃદય કંપી ઉઠે તેવા દ્રશ્યો વારંવાર છોટાઉદેપુરમાંથી સામે આવે છે. કેમ આદિવાસી વિસ્તારના એ લોકો હજુ સુધી વિકાસથી વંચિત છે? ઉમંગ આદિવાસી વિસ્તાર અને ત્યાં વસતા સમાજો, એટલે કે જે આદિવાસીઓ, એમના માટે બજેટ સિવાય અન્ય પણ નાણાંઓ એ બજેટમાં ફાળવવામાં આવે છે કે ભાઈ એ વિસ્તારો હજી ક્યાંક વિકાસથી વંચિત છે તો એમનો વિકાસ કેમ કરી શકાય, ત્યાં પાયાની સુવિધાઓ કેમ ઊભી કરી શકાય, ત્યાં શિક્ષણ કેમ આપી શકાય. પણ આ બધી વાતો એ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતના છોટાઉદેપુર, દાહોદ આ વિસ્તારમાં આ તમામ બાબતો માત્ર ને માત્ર કાગળો ઉપર છે. આદિવાસી વિસ્તારોમાં રસ છે, ચાહે ભાજપ હોય, ચાહે કોંગ્રેસ હોય કે ચાહે આમ આદમી પાર્ટી હોય, અને બિલકુલ રસ છે, પણ માત્ર ને માત્ર ત્યાંની જનતાના વોટ લેવા, રાજનીતિ કરવા. તમે વિચાર કરો, આદિવાસી વિસ્તારોમાં રાજનીતિ કેવા મુદ્દે થાય છે? તો કે ચૈતર વસાવાએ આમ કીધું, મનસુખ વસાવાએ આમ કીધું, ને ધવલ પટેલે આમ કીધું, ને અનંત પટેલે આમ કીધું. કોઈ આ ગામડાઓમાં ગઈને આ વસ્તુને બતાવે છે કે ભાઈ આ વસ્તુ અમારા આદિવાસી વિસ્તારમાં નથી, કે કોઈ માં, બેન, દીકરી
કે વહુ એ પ્રેગ્નેન્ટ હોય અને એને જ્યારે બાળક આવવાનું હોય ત્યારે એ મહિલાને જ્યારે એનો સમય થાય એવા સમયે ગણતરીની કલાકોમાં કે ગણતરીની મિનિટોમાં કેમ આપણે હોસ્પિટલ પહોંચાડી શકીએ એના પ્લાનિંગ માટેની રાજનીતિ કરો ભાઈ, એ નહીં કરે. કેવા મુદ્દે? તો કે આદિવાસીઓના વોટ કેવી રીતે મળે, આદિવાસી નેતાઓ કેમ વધુ મારી પાર્ટીમાં જોડાઈ જાય, આદિવાસીઓનો કેમ મને વધુ સપોર્ટ મળે, એના માટેની રાજનીતિ ગુજરાતમાં જબરજસ્ત ચાલી રહી છે. આદિવાસી વિસ્તારોમાં મોટા મોટા કાર્યક્રમો થાય છે, દરેક પાર્ટીઓને થાય છે, પણ એ ક્યાં થાય છે? તો જે આદિવાસી વિસ્તારોના જે પ્રમુખ શહેરો છે, એટલે કે જે અર્બન અથવા તો સેમી અર્બન છે, ત્યાં થાય છે. કોઈ એકદમ ગામડાઓમાં જાય છે નથી જાતા, કારણ કે ત્યાં ચાલવું પડે, મોબાઈલનું નેટવર્ક ના આવે, અને એ ના આવે તો પછી આપણી રાજનીતિ કેમ ચાલે ભાઈ? એટલે ખૂબ ગંભીર બાબતો છે. ત્યાં હોસ્પિટલોની સમસ્યાઓ છે. હોસ્પિટલોની સમસ્યા માત્ર આદિવાસી વિસ્તારોમાં નહીં ભાઈ, આખા ગુજરાતમાં છે. જેટલા પણ પીએચસી ને સીએચસી છે ત્યાં કેટલા કલાકો ડોક્ટર આવે એનો એક કંટ્રોલ રૂમ ગાંધીનગરમાં બનાવવાની જરૂર છે ભાઈ. કે ભાઈ પીએચસી સીએચસી પર કોઈ કેસ આવ્યો તો શું એ સમયે આજે બોડી વેન કેમેરા જે પોલીસને આપ્યા છે ને, કે આ બોડી વેન કેમેરા જેવા જ બોડી વેન કેમેરા એ સરકારી હોસ્પિટલોમાં આપવાની જરૂર છે. અને તો પછી આ આરોગ્ય મંત્રી સાંભળશે ને તો એને ખબર પડશે કે સીએચસી પીએચસી આ બધી જગ્યાઓએ ખરેખર કેવી સુવિધા મળે છે. અને ત્યાં કોઈક બોડી વેન કેમેરામાં જઈને કહેશે ને કે આજે મારે આ રિપોર્ટ કરાવવો છે તો હું છેલ્લા 24 કલાકથી આ રિપોર્ટની લાઈનમાં ઊભો છું. બોડી વેન કેમેરાની જરૂર ત્યાં આરોગ્ય કેન્દ્રોમાં છે. બોડી વેન કેમેરાની જરૂર એ કલેક્ટર ઓફિસોમાં છે. પોલીસથી તો લોકો ડરે એટલે બોડી વેન કેમેરા આપ્યા છે ભાઈ. ત્યાં જરાક આપો કે કલેક્ટર ઓફિસમાં આવતો માણસ કેટલો તડપાય છે, કેટલો હેરાન થાય છે. 108 જેવી સુવિધાઓ છે એ લઈને દવાખાને પહોંચાડી દે, પણ દવાખાને ડોક્ટર ન હોય તો એનું શું કરવું? ત્યાં જાય અને એને પૂરતા સુવિધાઓ ન મળે એનું શું? અને આ કોઈ પેલા દ્રશ્યો નથી આદિવાસી વિસ્તારોના ભાઈ. જી, દર મહિને આ પ્રકારના દ્રશ્યો આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. આજે પણ મહિલાઓ એ પોતાના સૌથી સારો સુખદ સમય એટલે કે પોતાનું માં બનવાનું સપનું હોય એવા સમયે પણ મહિલાઓને આદિવાસી વિસ્તારોમાં પીડા સિવાય કંઈ નથી મળતું. કિશન, આપણી સાથે છોટાઉદેપુરથી આપણા સંવાદદાતા રફીક પણ જોડાયા છે. અને રફીકભાઈએ તો એ દ્રશ્યો પોતાની નજરે જોયેલા છે અને ત્યાંથી આપણને ઘણી વખત સ્ટોરી મોકલતા હોય છે. અમે એમને પણ પૂછ્યું કે ત્યારે કયા પ્રકારનો અંદરથી શબ્દો નીકળે, તો આપણને એવું થાય કે નેતાઓ માત્ર ને માત્ર ચૂંટણી સમયે વાતો કરે છે કે અમે આ રસ્તાઓ બનાવી દઈશું, પણ આજે પણ એ વરવી વાસ્તવિકતા આપણે જોઈએ છે. એ આદિવાસીઓના ચહેરા પર આપણે જોઈએ છે તો આપણને એવું થાય છે, એક બાજુ અહીંયા ઓલિમ્પિકની તૈયારીઓ કરીને વિકાસની વાતો કરે છે, પરંતુ એ ઓલિમ્પિક ગુજરાતમાં થાય તો વિકાસ પણ ગુજરાતનો થવો જોઈએ. છેવાડાના ગામડાઓમાં આજે પણ નથી પાણી આવતું. જે ઘેર ઘેર નર્મદાના નીરની વાતો કરવામાં આવી છે, ખાલી ચકલીઓ નખાય છે, પાણી આજે પણ નથી પહોંચ્યું. આજે પણ એ અંતરિયાળ વિસ્તારમાં લોકો એ બેડા માથે લઈને બૈરાઓ જે છે તે એ પાણી ભરવા માટે જાય છે. આ વાસ્તવિકતા જોઈને કદાચ નેતાઓને ઊંઘ કેમ આવી જાય, પેટ આ ગળેથી કોળીઓ કેમ ઉતરી જાય, એ લોકોને નથી ખબર પડતી. માત્ર ચૂંટણી સમયે જ વાતો થાય છે, બાકી ચૂંટણી પછી એક નેતા જે છે તે દેખાય. રફીક, એક વાત એ પણ તમારી પાસેથી તમે કોળીઓ ઉતારવાનું ના કયો. આ નેતાઓ આખે આખા રોડ ઉતારી જાય છે, આખે આખા બિલ્ડિંગ ઉતારી જાય છે, આખે આખા વિસ્તારમાં ફળવાયેલા નાણાં બધું ગળેથી ઉતારી જાય. તમે કોઈ કોળિયાની વાત તો સામાન્ય છે એમના માટે ભાઈ. કિશનભાઈ, જે વિસ્તારની અંદરથી આવી આ લગભગ ત્રીજા દિવસમાં રફીકભાઈ આ બીજી ઘટના છે. 2 દિવસ પહેલા જ આવી જ ઘટના બની હતી. ત્યાં પણ સગર્ભા સ્ત્રીને જોડીમાં નાખીને લઈ જવી પડી હતી. આપણે ત્યાંના ધારાસભ્ય અભયસિંહ તડવી સાથે ફોન કોલ ઉપર વાત કરવાની કોશિશ કરશું. હું તેમને ફોન લગાવું છું, કારણ કે એ જ ધારાસભ્યનો આ મત વિસ્તાર છે જ્યાં રોડ રસ્તાઓ નથી હજી સુધી બન્યા અને લોકોને આટલી એ તકલીફ વેઠવાનો વાળો આવી રહ્યો છે. ફોન ઉપાડે તોય ઠીક છે, જવાબ આપે તોય સારી વાત છે કે જવાબ આપશે.
તો કિશન તમે નહીં ઉપાડે ઉમંગ, કારણ કે આજે હોળી છે, હોળીના તહેવારમાં રંગોથી જે છે તે કદાચ એ રંગવા માટે ત્યાં ગયા છે, પણ એમને ત્યાં એ આદિવાસીઓની પીડાની નહીં ખબર હોય. આજે તો ઉત્સવ મનાવતા છે, આજે કદાચ નહીં ઉપાડે ફોન, કોઈના નહીં ઉપાડે. નેતાઓ ઉત્સવ મનાવવા રહે છે, જી બિલકુલ નેતાઓ કિશનભાઈ, તો મેળામાં ઝંડા લઈને જાય છે. મેળાઓમાં ઝંડા લઈને જ્યારે નેતાઓ જતા હોય, આદિવાસીના મેળાઓમાં લોકો પહોંચે છે નેતાઓ, ત્યારે આવા વિસ્તારની મુલાકાત લેવી જોઈએ. મેળાઓનો આનંદ તો યુવાનો લે છે. હવે આ જે યુવાનોને મુક્ત મને મેળાનો આનંદ લેવો દેવા જોઈએ, પરંતુ નેતાઓએ આવા વિસ્તારની મુલાકાત લેવી જોઈએ કે જ્યાં રસ્તા નથી, તો સાચી હકીકતો સરકાર સુધી પહોંચી શકે, સરકાર પણ જાણી શકે. નેતાઓ જ્યારે ધારાસભ્યો સાંસદો રજૂઆત કરે તો આવી પરિસ્થિતિમાં જીવતા આદિવાસીઓની મદદે ક્યારે સરકાર આવશે તે તો જોવાનું રહ્યું. કિશન, એક વાત એક પણ સમજવી છે કે ત્યાંથી જ એક આદિવાસી નેતાએ એક સમયે નિવેદન આપેલું હતું કે આ માત્ર ને માત્ર વિડીયો બનાવે અને પછી વાયરલ થવા માટે આ બધા વિડીયો બનાવવાના ધંધા છે, બાકી આવી કઈ છે નહીં. આ પ્રકારનું એક ત્યાંથી જ એક આદિવાસી સમાજના સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા છે, તેમણે જુલાઈ 2025 ની અંદર કિશનભાઈ આવું એક નિવેદન આપેલું કે જોડીમાં નાખીને રાજેન્દ્રભાઈ રાઠવાને ખબર છે કે કોઈ મહિલાના ગર્ભમાં બાળક કોઈ એની પીડા શું છે ખબર છે એમને? એ ક્યારે અનુભવી શકવાના છે આ પીડાને? એક મહિલાને જઈને પૂછો કે ભાઈ એક એના દરમાં રહેલા બાળકને જન્મ આપવા સમયે એની પીડા શું હોય છે. ભલે એના માટે સારો સમય હોય છે, પણ એ પીડા એટલા માટે વેઠી લે છે કારણ કે એક બાળકની માં બનવાની છે અને જન્મ આપવાની છે, એટલે કદાચ આ પીડાને વેઠી લે છે. એ આજે આવા જે નિવેદન આપ્યું હતું ને જે ધારાસભ્યએ કે વિડીયો બનાવવા માટે કરે છે, એ ધારાસભ્યને કે તમે એકવાર 9 મહિના ખાલી 3 કિલો વજન તમારા પેટે બાંધીને ફરો તો ખબર પડશે, બીજું કાંઈ નથી કરવું. તમે ક્યારેય કોઈ બાળકને જન્મ આપી નહીં શકો, પણ ખાલી ને ખાલી 4 કે 3 મહિના 3 કે 4 કિલોનો વજન એ 9 મહિના તમારા પેટે બાંધીને ફરો, તમને ખબર પડશે કે આની પીડા શું હોય છે ભાઈ. અને એને થોડી પીડા સહન કરવાની હોય કિશનભાઈ, એમને તો આરામથી જિંદગી જીવવાની હોય, ગાડીઓમાં ફરવાનું હોય, તડકે વેળા કોઈ નીકળશે બહાર, જોયું આપણે. જેણે જીતાડ્યા છે, જે આદિવાસી સમાજના લોકોએ જે લોકોને જીતાડીને મોકલ્યા છે, કિંમતી મતો આપીને મોકલ્યા છે, એ લોકો હેરાન થાય છે. બાકી એ તો ગાડીઓ ફોર્ચ્યુનર એન્ડોવરમાં ફરે છે આરામથી. બિલકુલ. અને એમાંય સરકારે ઘટતા હતા સારામાં સારા એમએલએ ક્વાર્ટર આપી દીધા છે, અને આ મોસ્ટલી એમએલએ એમપી ના દીકરા દીકરીઓ અમદાવાદ, દિલ્હી કે ગાંધીનગરમાં જ વસવાટ કરે છે. એમને કઈ આ કેડાઓમાં એમને બહુ નથી આવવાનું ભાઈ. આ જે રસ્તાઓ છે એની એ પીડા કોને વેઠવાની છે કે જે ભર તડકે ગરમીનો પાણી પીધા વગર ઝંડો લઈને જે નેતાના ઝંડાઓ લઈને ફરે છે ને, એવા લોકોને આ પીડા વેઠવાની જ ભાઈ, ગરીબ માણસોએ. આમને તો જલસા છે ભાઈ, કાંઈ વાંધો નથી, કાંઈ ઘટતું નથી. કિશનભાઈ, છેલ્લી પ્રતિક્રિયા તમારી લેવી છે. આ તો ખાલી આપણે આરોગ્યની વાત કરી, અનેક એવા દ્રશ્યો આવે છે જ્યાં આંગણવાડીએ ઝૂંપડામાં ચલાવવી પડે છે, પ્રાથમિક શાળાઓ છે એ ગ્રામ પંચાયતના ભવનમાં ચલાવવી પડે છે. નલ સે જલ યોજનાની ખાલી એ ત્યાં નળ નખાડે છે, પાણી નથી આવી. આ આદિવાસી લોકોને પ્રાથમિક સુવિધા સરકાર ક્યારે આપશે? એ એક પ્રશ્ન છે. બધી વાતો છે ભાઈ, કરોડો રૂપિયા જાય છે આદિવાસી વિસ્તારને. માઇલેજ જ્યારે ચૂંટણીના 6 મહિના હોય એ પહેલા આપવાનું ચાલુ થાય છે. અંબાજીથી ઉમરગામ સુધી આખો આદિવાસી પટ્ટો છે ભાઈ. ત્યાંની રિઝર્વ સીટ છે, ત્યાંથી ચૂંટાયેલા રિઝર્વ સીટ પરથી ધારાસભ્યો ચૂંટાઈને આવે છે. સરકારની જવાબદારી તો છે જ, પણ સૌથી પહેલી જવાબદારી જે લોકો આદિવાસી અનામત સીટ ઉપરથી જીતીને આવે છે ને, એ સૌ કોઈની પહેલી જવાબદારી છે કે એમને એ રિઝર્વેશનનો લાભ મળ્યો છે, એટલે એ બેઠક પરથી ચૂંટાઈને આવ્યા છે. તો એમની સૌથી પહેલી જવાબદારી છે કે પોતાના વિસ્તારની અંદર એમની જવાબદારીના ભાગ રૂપે ત્યાં સારામાં સારી વ્યવસ્થાઓ થાય, પણ નહીં થાય. રિઝર્વેશન સીટ પરથી માત્ર તેનો ઉપયોગ એ ચૂંટણી જીતવા થાય છે, એમએલએ એમપી બનવા થાય છે. ચૂંટણી જીતા પછી એ પોતે પણ એ યાદ નથી રાખતા કે હું આદિવાસી હતો, અહીંયા જે લોકો છે એ આદિવાસી છે,
અને એટલા માટે હું આજે એમએલએ કે એમપી અહીંથી બન્યો છું. તો મારી પહેલી જવાબદારી છે કે અહીંના જે લોકો છે, અહીંના જેને મને મત આપ્યા છે એના માટે હું ડેવલપમેન્ટના કામ કરું. શિક્ષણની કોઈ વ્યવસ્થાઓ સારી નહીં, આરોગ્યની કોઈ સારી વ્યવસ્થાઓ નહીં. બધી જ વ્યવસ્થાઓ સારી છે તો એ ખાનગી છે. જી ખાનગી સ્કૂલો, ખાનગી હોસ્પિટલો, ખાનગી આંગણવાડીઓ, બધી જ વસ્તુઓ ખાનગી છે અને ખાનગી વસ્તુઓ વાળા બેફામ પૈસાઓ કમાય છે. અને હજી પણ આ દ્રશ્યો છે કે જ્યાં મહિલાઓ એ પીડા ભોગવી રહી છે. જી બિલકુલ, આભાર કિશનભાઈ, રફીકભાઈ અમારી સાથે જોડાવા બદલ, અમારી સાથે એ આદિવાસી લોકોની વેદનાની અને તેમની પીડાની ચર્ચા કરવા બદલ. આશા રાખીએ છીએ આદિવાસી વિસ્તારના એ છેવાડાના લોકોને જેમને હજુ સુધી શિક્ષણ નથી મળ્યું, જેમણે પોતાના બાળકો માટેના ઉજ્જવળ ભવિષ્યના સપના જોયા છે, તે માતા પિતા તેમને હજુ સુધી આરોગ્ય સારું નથી મળ્યું, નથી તો તેમને પીવાનું પાણી મળ્યું. જે આપણે એઆઈ અને ટેકનોલોજીની એ બંફાટો મારતી વાતો કરી રહ્યા છીએ, ત્યાં હજુ એ આદિવાસી વિસ્તારમાં ન તો સારું નેટવર્ક આવે છે કે ન તો હજુ ક્યાંય ને ક્યાંય ભાવિક વીજળી પણ નથી પહોંચતી. એવા પણ વિસ્તારો તે આદિવાસી વિસ્તારની અંદર છે. મારે એક પ્રશ્ન ખાલી આદિવાસી વિસ્તારમાંથી આવતા એ નેતાઓને કરવો છે કે સાહેબ, ખોટી ખોટી વાતો ન કરતા આવનારી ચૂંટણીઓમાં તમારાથી કામ થાય તો જ એ વિસ્તારની અંદર પ્રવેશ કરજો ને ખોટા વાયદા ન કરતા. થાય તો પહેલા કામ કરજો ને પછી મત લેવાની વાત કરજો. બાકી ભોળા આદિવાસીને છેતરવાનું બંધ કરી દેજો, બાકી ખુલ્લા પાડીશું. ખુલ્લા પાડી દેશું બધાને. કારણ કે જેટલી વાર ચૂંટણીઓ ગઈ છે એટલી વાર આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તારના વિકાસની માત્ર ને માત્ર વાતો થઈ છે. બાકી આજે રોડ રસ્તા નથી, આજે પાણીની સુવિધા નથી, પાયાના પથ્થરની સુવિધા જે છે તે નથી. આજે ખાનગી આંગણવાડીઓ છે, ખાનગી સ્કૂલો છે, બધા એ મસ્ત મજાનું કમાણી કરે છે અને આરામની જિંદગી જીવે છે. પણ જે ગરીબ મધ્યમ આદિવાસી છે એમને ક્યાં ભણવા જવું? એમની પાસે એટલો પૈસો નથી કે પોતાના બાળકોને પ્રાઇવેટ શાળામાં ભણાવે. કારણ કે ટકનું કરીને ટકનું ખાવાવાળા આદિવાસી એ પ્રાઇવેટ સ્કૂલોમાં પોતાના બાળકોને ભણાવશે. સરકાર માત્ર ને માત્ર એ વાતો કરે છે કે અહીંયા આ વિકાસની વાત છે, આ ભણતરની વાત છે, શિક્ષણની વાત છે, શિક્ષણ ક્ષેત્રે આપણે ગુજરાતને અવ્વલ લઈ જવું છે. આ રીતે અવ્વલ લઈ આવીશું આપણે? આ રીતે આપણે કહીશું કે આપણો બાળક કેવી રીતે શિક્ષિત, આવી રીતે શિક્ષિત બનશે આપણો બાળક? તૂટેલી ફૂટેલી શાળામાં આપણો બાળક ભણે છે, માથે પોપડા પડે છે, તો એને કઈ હોસ્પિટલમાં લઈ જવો ને એ વિચાર આવે છે કે ખર્ચો વધારે આવશે તો શું કરશું? આ નેતાઓને મારી ખાલી એટલી વિનંતી છે કે ચૂંટણી પહેલા એ વિસ્તારમાં જાજો. અને મારે તો આદિવાસી સમાજના લોકોને કેવું છે કે ત્યાં કદાચ મત માંગવા આવે ને તો પહેલો પ્રશ્ન કરજો કે સાહેબ ઓલી વખતે વાયદા કર્યા હતા એ તો પેલા પૂરા કરો, કેજો. અને ન જવાબ આપે તો અમારો સંપર્ક કરજો. અમે એમને પૂછીશું કે ગયા વર્ષે તમે જેટલી ગ્રાન્ટોની વાત કરી હતી, જેટલા વિકાસની વાત કરી હતી, એટલો વિકાસ કેમ નથી થયો? અને પાછા તમે સારી સારી વાતો કરીને ત્યાં મત મેળવવા માટે જાઓ છો. આ વરવી વાસ્તવિકતા અને આ બધું દ્રશ્યો જોયા પછી આપણને અંદરથી ખૂબ દુઃખ લાગે, પરંતુ એ ત્યાંના નેતાઓને નહીં લાગતું હોય. કારણ કે જાડી ચામડી છે ને, આ જાડી ચામડીના નેતાઓ, જાડી ચામડીના અધિકારીઓ, માત્ર ને માત્ર અધિકારીઓ પૈસા ખાવાથી એ બસ એમને પૈસા ખાવા છે. આજે કેટલી વાર આપણે ત્યાંથી આપણા સંવાદદાતા રફીકે સ્ટોરી મોકલે છે ને તો આપણને એમ થાય છે કે આદિવાસી વિસ્તારમાં વિકાસ કેમ ન થતો? પરંતુ કેટલાક અધિકારીઓ કે જેમના ખીચા એટલા ખૂબ ઊંડા છે કે જેમાં પૈસા એ ભરી ભરીને લઈ જાય છે. રસ્તાઓ માત્ર 2-2.5 મહિના ચાલે છે ને પછી પાછા હતા એવા ઉમંગ થઈ જાય છે. જી બિલકુલ, માત્ર ને માત્ર એ ગુજરાતના મહાનગરોમાં થતો વિકાસ એ ગુજરાતને વિકાસનું હરણફાળ નહીં ભળવે. જે ગુજરાતને તમે વિકસિત બનાવવા માંગો છો એ ગુજરાત ત્યારે વિકસિત થશે. હું એ નેતાઓને કહેવા માંગુ છું, હું એ અધિકારીઓને કહેવા માંગુ છું કે આ છેવાડાના લોકોને જ્યારે પ્રાથમિક સુવિધાઓ મળશે, એ છેવાડાના લોકોના એ બાળકોને જ્યારે ઉજ્જવળ ભવિષ્ય માટે સારામાં સારું શિક્ષણ મળશે, પીવાનું સારું પાણી મળશે, 24 કલાક વીજળી મળશે, ત્યાં નેટવર્ક પહોંચશે, ત્યાં એઆઈ ટેકનોલોજી પહોંચશે અને ત્યાં સારી આરોગ્યની સુવિધાઓ થશે. અને આદિવાસી લોકો જ્યારે આ તમામ પીડાઓમાંથી બહાર આવશે ને ત્યારે આ ગુજરાત એ વિકસિત બનશે. અમારી વાત યાદ રાખજો. જાડી ચામડીના નેતાઓને પણ કહું છું, જાડી ચામડીના અધિકારીઓને પણ કહું છું કે જ્યારે આદિવાસી લોકોને પોતાની વેદના અને પીડાનો સહન કરવાનો વારો આવશે ત્યારે એક વાર નહીં 1000 વાર તમને સવાલ કરશું. કારણ કે તમે એ વિસ્તારના મત લઈને ધારાસભ્ય બન્યા છો,
તમે વિસ્તારના મત લઈને પ્રતિનિધિ બન્યા છો એટલે તમને જ સવાલ પૂછશું અને આશા રાખીએ છીએ ગુજરાતના બીજા અન્ય છેવાડાના માનવીઓને આવી પીડાઓ ન ભોગવવી પડે. ગુજરાતના તંત્ર પાસે, ગુજરાતની સરકાર અને ગુજરાતના તમામ વિભાગો પાસે પણ અમારી વાત જો પહોંચે તો મારી એક ખાસ ન્યૂઝરૂમની અપીલ છે કે છેવાડાના એક પણ માનવીને આ પ્રકારની તકલીફો ન ભોગવવી પડે. કોઈને આરોગ્યની સુવિધા વિના પોતાનો જીવ જોખમમાં ન મૂકવો પડે, કોઈને શિક્ષણની સુવિધા વિના પોતાનું ભવિષ્ય જોખમમાં ન મૂકવું પડે એવી આપણે અપીલ કરીએ છીએ. અને તમારા આસપાસના વિસ્તારમાં પણ જો પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય, તમારા વિસ્તારના જાડી ચામડીના નેતાઓ અધિકારીઓ ના સાંભળતા હોય તો મારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે અમારી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાતને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લેજો, કારણ કે આવા જ છેવાડાના માનવીનો અવાજ બનીને અમે ગુજરાતની સરકાર સુધી તમારી વાત પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરવાના આવવાના છીએ. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.